બાપુ ગાડીમાં પંક્ચર. મોહનગઢ ઠાકોર રૂપસિંહની ગાડીમાં પંક્ચર? બાપુ હમણાં પૈડું બદલી નાખું. હવે તો ગાડી પણ ચૂકી જવાશે. એ કેમ બને? બાપુ હું શું બોલે છે? ગાડીમાં જેક નથી. શું રૂપસિંહ ઠાકોરની ગાડીમાં જેક નથી? એ કેમ બને? બાપુ કોઈ દિવસ જરૂર પડતી નથી એટલે જેક રાખ્યો નથી. ચૂપ રહે. તો હવે ઠાકોર? તું ચિંતા નહીં કર મીના. રૂપસિંહ ઠાકોરની ગાડી ચાલવી જ જોઈએ. મૂંગો શું બોલે છે? ચાલ ગાડી ઉચકો અને વ્હીલ બદલો, નહીં તો ગોળીએ દઈશ. આરામ ખોરો, આરામનું જ ખાવું છે. ગાડી ઉંચકો, નહીં તો એક એકને ગોળીએ દઈશ. બાપુ હુકમ કરો તો આ કામ હું કરી દઉં. આરામ ખોરો, હટી જાઓ. ઉસકવાનું કામ તમારું નહીં, આ લાકડી પકડો. વાહ, શું તાકાત છે મોહનગઢના ઠાકોર રૂપસિંહની ગાડીને બે હાથે ઉચકનાર. શાબાશ. શું નામ છે તારું? રૂડો રબારી છે, તમારા જ ગામમાં રહું છું. વાહ, આજુ તારી પર ખુશ થયો. માંગ, ઇનામ માગી લે. માગે તે આપું. બાપુ આવડા નાના અમથા કામમાં હું માંગુ? મારે કઈ ન ખપે. એમ તો કે હાલે, તારે ઇનામ માગવું જ પડશે. જો તમે ઇનામ દેતા જ હો તો મારી માને ઘોડો જોઈએ છે. જો દેતા હોય તો ઘોડો દો. ઘોડો? ઘોડાને લઈને તું શું કરીશ? અરે રબારી બચ્ચો તો ઘેટા, બકરા, ગાય, ભેંસું માગે. ઘોડાને લઈને તું શું કરીશ? એ તો મારી માં જાણે. પણ હાલવો હોય તો ઘોડો હાલો, નહીં તો હું આ હાલ્યો. ઉભો રે રૂડા. મોહનગઢના ઠાકોરની પાસે વેણ નાખનાર કદી ખાલી હાથે પાછો જતો જ નથી. જા, મેં તને ઘોડો દીધો. ભુજિયા, જી બાપુ. હવેલીમાં જઈ એને મનપસંદ ઘોડો આપી દે. ઘણી ખમ્મા બાપુ, ઘણી ખમ્મા. બાપુએ રાજી થઈને આ ઘોડો મને ઇનામમાં દીધો છે. માં તને ઘોડો જોતો તો ને, લે ઘોડો. અરે રૂડા, આજ મારી વર્ષોની ઈચ્છા પૂરી થઈ છે. હવે હું લોકને દેખાડી દે કે મારો રૂડો હવે ઘોડા પર બેસે. પણ માં, આ ઘોડો રાખીને આપણે શું કરશું? થોડા દી ધરપત રાખ રૂડા, તને હંધુય સમજાઈ જાહે. અરે રૂડા, આ ઘોટલો આપણે આંગણે આવ્યો છે. એના હરકમાં આપણા ભાંડુઓને ભેગા કરીએ, લાપસી રાંધીને ખવડાવીએ, ખીર ખાઈએ ને ઢોલના ઢબકારે રાહડા લઈએ. રૂડા રાહડા. બાપુ જો તો ખરા. હું આ સ્વપ્ન તો નથી જોતો ને. અરે બાપુ, આ તો પદમણી છે, પદમણી. તમારી રાહ જોતી બેઠી છે બાપુ. અરે જુઓ તો ખરા. અરે વિક્રમ બાપુની અમી નજર પડી નથી કે હાલી આઈ નથી બાપુ. થવાનો બાપુ. એમ વાત છે બાપુ. હા બાપુ, તમે તારે. હા લાંબો પંથ કાપીને આવ્યો છું. પહેલા મને પાણી પા, પછી કપડાને ધોકા માર. કેવા માણસ છો? લાંબા પંથે નીકળો છો ને સાથે દોરી લોટો પણ નથી રાખતા. અરે વાટમાં પ્રેમનું પરબું હોય પછી વટે માર્ગુને બીજા સાધનની શી જરૂર પડે? અને તમારા જેવા યજમાન અમારા જેવા મહેમાનને પ્રેમથી પાણી પણ નહીં પાય. આ રહી નદી, પીવું હોય એટલું પીવો અને ડૂબવું હોય તો ડૂબો. ઠીક છે, અત્યારે મને પાણી તો નથી પાયું, પણ તારા ગાલનું અમૃત હું ચાખીને જ રહી. એમ જાય છે.
દુશ્મનો પાક્કા ગઠિયા લાગે છે. આજ તમે ન હોત તો હું જીતતી ન રહેત. જીવવું મરવું તો ઉપર વાળો જાણે, પણ નજરે જોયા પછી. મારું નામ રેવા છે, રેવા રબારણ. રેવા? હા. રેવા? તમે તમારું નામ નહીં કહો? મારું નામ રૂડો છે, રૂડો રબારી. રૂડો? તમે અહીં રોજ આવો છો? હા, રોજ આવું છું. રોજ આવો છો? કેમ? કઈ નહીં. અરે જીવજી, હું એમ કહું છું કે આ ખીચડીમાં મીઠું કાં નથી નાખ્યું? તમારામાં જ મીઠું નથી, પણ ખીચડી ક્યાંથી આવે? હું કહું છું ભડની દીકરી, આજ તું આટલી બધી ડખી કાં ગઈ છું? હાય હાય, મને તો કોઈ અપીલ નહીં આલો તો પીને મારે માર્કે જવું. તો તમે બાપ દીકરી બેવથી છૂટો. ના ના, ઓલા લોકો આવશે તારે હું શું મોઢું દેખાડીશ? પણ થયું છે હું કાંઈ ફોડ પાડ ને. સાંભળવું છે તો સાંભળો. આ તમારી રેવડી ખરી ને, એ મારી ઉપર વટ થઈને વંડી ઠેકીને જતી રહી છે. જા હવે મારા બાપા જોડે વાત કર. તું હાલ ને. અરે હું કેવી રીતે આવું? તું જા ને, જા જા ને. ના, મારું તો જીવ તર ધૂળ કરી નાખ્યું છે તમે બે બાપ ને દીકરી. મારું નાક કપાવા બેઠા. મારું તો કોઈ ખબર જ નથી. હું શું કરીશ? શું કરીશ? મારે કશું હોવું નથી. મારું કોઈ જીવો. હવે તો તારું બહાર જવાનું બંધ કરીને જ રહીશ. ક્યાં ગઈ હતી બોલ? ક્યાં ગઈ હતી? આજ તો તમે નહીં છોડું. આજ તો તમે નહીં. ક્યાં ગઈ હતી? બોલ, બોલ. હા, એમ નહીં કરું. હાલ તું. હું કહું છું આજ તું આમ ગાડી તું ક્યાં થઈ છું? અરે તમે આગળ હટી જાઓ. આજ તો હારી ના પૂરી નાખી. મારી સગી માં નથી. અરે તું મને અમારે છે ના. અરે તારા લખણા જેવા છે. હવે તો તારા ગળામાં ઘંટ બાંધવો જ પડશે. હું કહું છું હાવ કને. મારી એકની એક લાડકી દીકરીનો આહુડો હું નથી જોઈ શકતો. બટા મોતી માં, આજ મારી અવધિ પૂરી થઈ છે. તમારા બધા વાયદા પોખળ નીકળ્યા. બોલો, મારી રકમ ચૂકવો છો કે પછી? માય બા, થોડોક વખત થોભી જાઓ. થોડોક વખત થોભી જાઓ. જરૂર એક રસ્તો નીકળી જાય. અટાણે આ વખતે મારી પાસે આવડી મોટી રકમ ક્યાંથી હોય? બસ માણસો શેઠ, માણસોને કહે કે બધો સામાન બહાર કાઢે. હા, બોલી આવું બધાને, બોલી આવું ને ઘરનો બધો સામાન બહાર કાઢી નાખો. શેઠ, શેઠ મારી વાત તો સાંભળો. મારી આટલી વિનંતી સાંભળો છે. હું તમારે પગે પડું છું. હવે જુલમ ના કરો. મારા રૂડાને તો આપા દો. અરે તમારો રૂડો આવે કે ના આવે, આજથી આ બધું મારું છે. મોતી માં, તમે હાલથી પકડો. હાલથી પકડો અહીંથી. ઠીક છે શેઠ, ઠીક છે, ઠીક છે. ઉભારો મોતી માં, ક્યાં લઈ ચાલ્યા બધું? હવે આ બધું મારું છે. લાવો એ મોતી માં માળા.
હવે એના ઉપર પણ મારો અધિકાર છે. શેઠ, ભગવાનનું નામ લેવા તેટલું તો મારા પોહે રહેવા દે. મેં કહ્યું ને હવે મારા પર મારી છે. શેઠ, હવે જુલમ ન નહીં. કરો. એને જવા દો. રૂડા, રૂડા, આવવા દે બીજા. વાણિયા શેઠ, યમપુરી જવાનો વિચાર છે કે હું? છોડ 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 મને. તું મારો કરજદાર છે. હું તારો કરજદાર ક્યાંથી? એ તારી માને પૂછ. હવે રૂડા, તું નાનો હતો એ વેળાએ આ શેઠે તારા બાપાને 2 રૂપિયા આલ્યા હતા. એમાંથી અટાણ સુધી તમે કેટલા લઈ ગયા છો? મનસુખ, જી શેઠ. હિસાબના ચોપડા બતાવી દે. હુકમ શેઠ. આજુ સાંભળો, રૂપિયા 200 ઉધાર, દલાલીના રૂપિયા 10, મૂળ રૂપિયા થયા 210, દર વર્ષે વ્યાજ ગણીને આજ લગન રૂપિયા થયા 425, બાદ રૂપિયા 500 ટુકડે ટુકડે આલ્યા, એટલે લેણી રકમ રૂપિયા 1925 કુલ્લે બાકી. નરાધમો, લીધેલી રકમ ઉપરાંત વસૂલી કરી લીધી છે, તોય મારી માને સતાવો છો? ગરીબોની મજબૂરીનો ફાયદો ઉઠાવો છો? હરામ ખરો, હવે પછી આ બાજુ ફરક્યા છો તો ટાંટિયા તો તોડીશ, પણ ગરદને મરોડી નાખીશ, સમજ્યા? હું તારી હુંગરામ ના કરી નાખું તો મારું નામ લક્ષ્મી નહીં. એ જે થાય એ કરી લેજે. જા બતા રૂડા, માં, મારા લાલ, માં, તને કઈ વાગ્યું તો નથી ને? ના માં, મારી ફકર ન કરતી, પણ તું મને એ કે આ નરાધમોના ચોપડી તું ફસાઈ છે એ વાત તે મને પહેલા કેમ ન કરી? મારા લાલ, હજી તું ખૂબ નાનો છે. તારા માથે દુઃખના ડુંગર અતારથી મારે નથી ખડકવા. બસ કર માં, તારા ઋણનો બોજો હું કેમ કરીને ઉચકીશ? બાપુના માર્યા પછી તે દળના દળી લાકડાના ભારા ઉચકી લોકોના કામ કરીને તારી જાતને ખસી નાખી છે, ને હજી મારા માથે છાયો થવા તું પડછાયો બનીને ઊભી છે. માં, હવે આ તારા દીકરાને તારી સેવાનો મોકો આપ માં, તારા ચરણ ધોઈને પીવા દે માં. મારા લાલ, મારા હડકા ખોખરા કરી નાખ્યા રે. રામ રામ બાપુ. કેમ શેઠજી, શું વાત છે? મોટા બાપુ નથી. અરે રે, મોટા બાપુ હોત તો આવું બનત જ નહીં. હવે તો બિસ્તરા પોટલા બાંધીને ગામ છોડી જવામાં જ મજા છે. મનસુખ, ચાલ બાપુને રામ રામ કહેજો. અરે શેઠજી, એમ તે કઈ જવાતું હશે? અને બાપુની ગેરહાજરીમાં ગામનો સાવકાર ગામ છોડીને ચાલ્યો જાય તો પછી બાપુ આવે ત્યારે મારે એમને જવાબ શું આપો? બોલો, શું હકીકત છે? બાપુ, આપણા ગામનો પેલો રૂડો રબારી મારું કરજ આપતો નથી. વસૂલી માટે ગયો તો મારીને હાકી કાઢ્યા અને હિસાબના ચોપડા બધા ફાડી નાખ્યા. અરે, ખૂન કરવાની ધમકી આપી. તમે જ કહો, હવે આમ કઈ રીતે રહેવાય? જો શેઠજી, બાપુની ગેરહાજરીમાં હું તમારો ન્યાય તો કરી શકું તેમ નથી, પરંતુ તમારા જીવનની સલામતીની ખાતરી હું તમને આપું છું. અરે બાપુ, આ તો તમારો ને મારો મેળ જામે એમ છે.
હા, અને બાપુઓને ખુશ રાખવા એ તો અમારો ધર્મ છે. બાપુ, તમે રૂડા રબારીને ઝાટકી નાખો, એને ને એની માને રંજાડીને મારું કરજ અપાવો. બદલામાં હું તમને પેલી નદી વાળી રબારણા અપાવીશ. રૂડા રેવા કા ના આવી? માં એ કહેતી હતી કે હું જાતે જ બે આવીશ તારી માને મળવા. રૂડા આ સ્ત્રી સાથ પ્રેમથી બોલે પણ એ ઘરમાંથી થોડું નીકળાય છે. ના માં, મને વિશ્વાસ છે એ અહીંયા આવે વિના નો રહે. રૂડા મારા ગગા, તું તો હા ભોળો રહ્યો. મારા રોયા તા ગાંડો થઈ જાય. અને આમ ઊંચો નીચો વાય થાય એના કરતા જાતે જ જઈને જોયા ને એટલે તારા દલને નિરાશ થાય. એ હાસુ કીધું માં, હું જાતે જ જઈને એને ભેળી લઈને આવું છું. જા જા ગગા માં. જા. એ ડોશી, માધો તમને કેવો લાગ્યો? મેં કીધું ને મને પસંદ નથી. કેમ પસંદ નથી? અરે બીજ વાર છે. અરે બીજ વર્ષે તો હું થઈ ગયું. ના ના, એના જેવો કોઈ રૂપાળો છે ફક્ત 40 વટાઈ ગયો છે પણ પૈસા ટકા જેટલો બધો સુખી છે. એક વાર કીધું ને કે મને પસંદ નથી. પણ મને પસંદ છે ને. ઈના ઘેર જઈને આપણી ગગી કેટલા બધા સુખમાં માનશે. ચમ રાણીબા કા હેરા અતારના બારે લખી નથી. લખી પછી કોઈના ઘરે જવાનું નથી. ઈ લખી ના ત્યાં જાય એમાં તારા પેટમાં ક્યાં થૂકવું પડે? તમે જાણતા નથી મારા ઈના ઘરમાં ઘંટ બાંધો છે ઈ? બેટા રેવા બાપા ના થાય. જાતા જાતા હું કીધું તું? હા બાપા ધોકો. ધોકો. ધોકો ના રે, લાગી જા. હવે લાખાજી. પધારો પધારો શેઠજી. આજે અમારા ઘેર કાં ભૂલા પડ્યા? જુઓ લાખાજી, એક સલાહ આપવા આવે છું તમારા ભલા માટે. આ થોડા દિવસ પહેલા તમારી દીકરી રેવા નદી કિનારે વિક્રમ બાપુને ગાળો પાડી આવી હતી. બાપુ ખૂબ રોષે ભરાયા છે. મોટા માણસ સાથે વેર ના બંધાય. મારું માનો તો રેવાને વિક્રમ બાપુને ત્યાં મોકલી માફી મંગાવી દો એટલે પત્યું. આ તો મને દુઃખ થયું એટલે તમને કહેવા આવ્યો છું. ઓહો, ભલે ભલે, એ અંગે હું વિચારીશ. હા, ચાલો ત્યારે હું રજા લઉં. પછી કહેતા નહીં કે મને ચેતવ્યો નહીં. ભલે. રામ રામ. રામ રામ. સાંભળ્યું ને? આ તમારી ગગી નાક કપાવા બેઠી છે. આ તો શેઠ હારા બચારા તે આપણને ચેતવ્યા. હારું હારું. આ મારું રોડ છે કે આનો કાકરીઓ મારો છે? હારું હારું. શું હારું હારું? લાય જોવા જતો. બાપા હું જાઉં. હા બેટા, હા જા. રેવા ધીરે ને. રેવા. મને બહુ મોડું થઈ ગયું છે થોડા. અરે ઉભી રહે ને મારી ઢેલડી. રંગેલી રાત ક્યાં પડી છે તે ચીકી રાખે છે. જો હજી તો ચાંદો નથી ઉગ્યો. ચાંદા જેવા મારા રૂડા, મારી માં રાત જેવી મારી માથે ભટકાણી છે. એટલે જ કહું છું જવા દે મને. ના, હજી તો મારી ઢેલડીને નહીં જવા દો. કા? રેવા, તું મારા ઘરે માને મળવા કાં ના આવી? રૂડા, મારા પર શું વીતે છે તમને જ ખબર. તો એ જ કહું છું કે મારે ઘેરે હાલ મારી માને મળી લે એટલે હંધા દુઃખ મટી જાહે. પણ અટાણે હવે છાની મુની હાલ ને નકામો વખત વીતી જાહે તો હાસીને રાત પડી જાહે. હાલ. તો હાલ. માં, હે માં, જો તો ખરી કોણ આવ્યું છે? અરે માં, ક્યાં છે માં. રૂડા? માં ક્યાં છે? નક્કી પેલા સાહુકાર વાણિયાનું જ કામ છે. 40
40 ના અડધા 20, 20 માં લેવું શું ને દેવું શું? લ્યો કાળિયાનો હિસાબ ખતમ. આજે હું તને ચૂપ તારો કાર મુઠી વાળ્યો ક્યાં છે? મારા શેઠ મને ખબર નથી ખબર. બોલ, મારી માં ક્યાં છે? મારી માં તમારી માં મને ખબર નથી ખબર. મારે ઓલા વાણિયાનું કામ છે. વાણિયાઓની આમ બેઠે મળીને મારા ઘરને ધૂળ પાણી કરીને મારી માને બગડી લાવે છે. એ બોલ, મારી માં ક્યાં છે? બોલ. નહીં ખબર. મારો માં કાકા કહી દો ને એમની માં ક્યાં છે? કહું છું છઠબાણ નહીં તો ખબર છે. બેન તમે કહી દો છો ને તમારા તો પગડી હવેલીમાં રાખ્યા છે. હવેલીમાં. હા, અને મારા શેઠ વિક્રમસિંહ બાપુને સમજાવવા ગયા છે હવેલીમાં. હવેલી વિક્રમ. હું તારી જ રાહ જોતો હતો. મને ખાતરી હતી કે તું જરૂર આવી. વિક્રમ, મારી માં ક્યાં છે? તું તાવડો ખાવા અરે જોયું તારી માને. મારી માને છોડી દે, નહીં તો તારા નામ નહીં કરી જોઈ લીધી ને તારી માને. મારી માને છોડી દે છે કે કરી દઉં? ભાઈ મેં મારાના બહુ ખોટ છે કેમ ને? હું તો ભાઈ, પરંતુ તારી માં રીબાઈ મળશે. પૂછ્યા કોથી આંખો ખોરી નાખો. તારી માને જો બચાવ્યો હોય તો હજુ પણ મારે હવાલે થઈ જા. પકડી લો રૂડાને. તું આજે આટલી ખુશ છે? હોવું જ ને. આ તારો નાનપણમાં વિવાહ કરેલો ને ઈ સોડીના બાપા એવા હતા ને ઈ સોડી હારે તારું પાકું કરી ગયા છે ગગા. પણ માં, તું તો જાણે છે કે મેં રેવાને કોલ લીધો છે. રેવા? સાચી વાત. રેવાના બા ને બાપાનું નામ શું છે ગગા? એના બાપનું નામ લખાજી છે અને એની માનું નામ જીવી છે. એ મોહનગઢમાં રહે છે માં. હવે મને સમજાણ ગગા. હું માં? ઈસ કે ઈ રેવા હારે તારો હથેવાળો થયો છે. માં, હા શું કહે છે માં? ગગા મારા. એ આજે આપણે એક થયા, હેતથી રાસ રમ્યા અને ભાંડુઓ પણ હરખથી વધાવ્યા. પણ આપણી એ પહેલી રઢિયાળી રાતે તું ઉદાસ કા? હેત તો હૈયે હિલોડા ખાય છે, પણ રૂડા એ હેતની માનવાણી ઘડી હજી આવી નથ. રેવા? હા રૂડા, મેં પણ લીધું છે. ગીતાની જિંદગી ધૂલ કરનાર વિક્રમને એને પગે પડાવી એની માફી મંગાવી છે. એમાં કઈ મોટી વાત છે? અરે તું કહેતી હોય તો અબ ઘડીના ટાંટિયા ઝાલીને ઘસડી લઈ આવું. મને વિશ્વાસ હતો કે મારો રૂડો મારી વાત પૂરી કરશે, પણ એ અહીંથી નાસી ગયો છે અને તારે એને હેમ ખેમ પકડી લાવવો પડશે અને ગીતા હારે પરણાવી એની આબરૂ બચાવવી પડશે. ધન્ય છે રબારણ તું ને. અરે તારા દીધેલ કોલને આ રૂડો જીવ જાતા પૂરો કરશે. બીજી વાત પણ કહી દઉં, જો તું નારાજ ન થાતો.
તને મારા પર વિશ્વાસ નથી? વિશ્વાસ છે. સાંભળ, જ્યાં સુધી ગીતાના લગ્ન વિક્રમ હારે ન થાય ત્યાં સુધી આપણે આમ જ નીકાળવાના. લોકો આપણને પરણેલા માને, પણ આપણે કુંવારા જ રહેવાનું. કા મારા બેન ગમ્યા નહીં? અરે ગાડી, તું કહીને હું ના માનું બને જ નહીં. હું તો વિચાર કરતો હતો કે ધર્મના કામમાં ઢીલ શાની, હું હવારી જ રવાના થઈ જાઉં છું. પણ તું જાય ક્યાં? વિરમગામ. મને વિક્રમના ભાભડ મળ્યા છે, અને ક્યાં છુપાયો છે એ પણ હું જાણું છું. એ હવે તો હસ. શેઠ, બહાર કાં ઉભા રહ્યા? અંદર આવો. આવો શેઠ. મોતી માં, અંદર આવતા જીવ નથી ચાલતું. મન ઊંચા થઈ ગયા, પણ જૂના સંબંધો થોડા ભૂલી શકાય છે? સાંભળ્યું છે કે તમારા દીકરાના લગ્ન થઈ ગયા છે, એટલે તમને વધાઈ આપવા માટે આવ્યો છું. શેઠ, રૂડો પણ તમારો જ છોકરો છે ને, તમને જોઈને ઈ બહુ રાજી થાત, પણ આ ટાણી બહાર ગામ ગયો છે. મોતી માં, મેં સાંભળ્યું છે કે ગીતા તમારા ઘરમાં છે? હા, સાચી વાત કીધી શેઠ. ગીતાને રેવા હારે ખૂબ ફાવી ગયું છે. બંને જણે હગીબુનો જોઈ લ્યો. મોતી માં, મારી એક વાત માનશો? હું શેઠ? ગીતાને ઘરમાંથી કાઢી મૂકો. હું આ શું બોલ્યા શેઠ? આવા વેણ કા કાઢો? હું સાચું કહું છું મોતી માં. ગામમાં એની હયાતી હોવાથી મારા માટે બહાર આવવું જવું મુશ્કેલ બની ગયું છે. ગામમાં જ્યાં જઉં છું ત્યાં બધા એની ને એની જ વાત મારા કાને નાખ્યા કરે છે. બાપુ, આજ અહીં આવ્યા છો, પણ ફરી પાછા અહીં ફરકતા નહીં. મોતી માં, મારું આવું અપમાન. શેઠ, થોડી વાર ધીરજ થો. મારો રૂડો આવશે એટલે હું હારાવાના થઈ જાય. તમારી હંધીએ પકડતે ત્યાં દૂર થાય. નહીં મોતી માં, તમે મને ફોસતામાં માંગો છો, પણ હું હવે કોઈનું કઈ સાંભળવા નથી માંગતો. ચાલ પ્લીઝ, ચાલ ચાલ, નીકળ નીકળ કહું છું. ચાલ કહું છું, નીકળ. મારી ઇજ્જતનું લીલામ કરી નાખ્યું. નીકળ 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 કહું છું. બેન, છોકરી વળી પાછી મારા માર્ગમાં આવી? હું તમારા માર્ગમાં નથી આવી શેઠ, તમે મારા ઘરમાં ઘૂસી આવ્યા છો. ઓહો, કહું છું જરા વિવેક રાખ અને મારા માર્ગમાંથી હટી જા. આજે તો આ પાપને કાઢીને શેઠ, એ ન ભૂલતા હું રૂડાની ધણિયાણી છું. રૂડો ઘરમાં ન હોય ને કાળ આવે તો એને પણ કાઢી મૂકું, સમજ્યા? જાઓ છો કે નહીં હવે? ઠીક છે, તો હું તને પણ જોઈ લઈશ. હા હા, જોઈ લેજો. એમ? હા. દેખાતું નથી, છતિયા કે આંધળો થયો છે? હાય 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 હાય, શું લટકો છો બાકી? અત્યારે જો તું મારા ગામમાં હોત ને તો મેં તને ભોંય ભેગી કરી નાખ્યો, સમજી? હવે રહેવા દે ભેગી કરી, નહીં તો જોયા જેવી થશે. હા, એક ઝાપટ દઈશ ને તો 32 બાય નીકળી જશે. જોયા ના હોય તો ચાલુ પડ.
અરુણો ભાઈ. નાથાભાઈ, રામ રામ. રામ રામ, રામ રામ. તમે અમારા શહેરમાં ક્યાંથી આવ્યા? અરે ભાઈ, હું તમને જ ગોતતો હતો. હાલો હાલો ઘરે હાલો. તમારા ભાભી તમને જોઈને રાજી રાજી રેર થઈ જઈ છે. હાલો મારો અરુણો ભાઈ, મારો અરુણો. ઓલા ઓલા રૂડા રબારી ના થેલામાં નાખ્યો છે. રૂડો રબારી? ક્યારનો પછો કેમ નહીં? વિક્રમ, એ રબારીને શોધી કાઢો. અને જો એ હાર લીધા વગર તું પાછો આવ્યો છું તો તું ને તારો સાથી બંને મોતને ઘાટ ઉતરી જશો. આવું કાઢો છો રૂડાભાઈ? સાચું સાચું. હા પણ આવ્યો ક્યાંથી? લે કઈ વાત નહીં. હવે તમારી થેલીમાંથી નીકળ્યો તો હવે તમે રાખો. અને છે મજાનો હો, આ પૈસા સારા આવશે. ના હો, હું હરામનું ન રાખું. નાથાભાઈ, હાલો નાને આપણે પોલીસમાં જઈ જઈએ. જો એ ગાંડા જેવી વાત કરતા પોલીસ થાણે દેવા દેજો ને તો ધડમ કરતા ધાર પડશે અને ઓલો ખાખી ડગલા વાળો મામો જેલમાં પૂરી દેશે. પણ આ પારકી જણસ મારાથી કેમ રખાય? આપણે રાખવી નથી એ વાત સાચી, પણ રાખવીને મૂકીએ તો કે વાંધો. જોયું બૈરું માણસ છે પણ અક્કલ કેટલી છે કહું છું. એમ કરીએ, આ હારને આપણા ઘરમાં દાટી રાખીએ. જયારે એનો મૂળ માલિક મળશે ત્યારે એને આપીએ, આપણે આપી દઈશું. ત્યાં સુધી આપણે એમ કરીએ, આપણે મૂળ તમે જે તમારા કામે આવ્યા છે ને એની વાત કરી. હા નથાભાઈ, હું મારા ગામના બાપુના છોરા વિક્રમને ગોતવા આવ્યો છું. અને વાવડ મળે છે કે અહીંયા કોઈક બિહારી શોપ ફેક્ટરીમાં કામ કરે છે. તમને ખબર છે ફેક્ટરી ક્યાં છે? હવે એ તો આપણે આવવું જોઈએ. તો હાલો ને. અટાણે નહીં, અટાણે બહુ કામમાં છું. આ રાતે છે ને અમે અમારા હમારોનું યુનિયન છે એનો એક પ્રોગ્રામ રાખ્યો છે. મહેશ કુમાર એક પાર્ટીનો. અરે એ માં ગાય છે, એક માણા અલગ અલગ અવાજમાં ગાય છે. દુનિયા આખીની અજાયબી છે. તમે અમારા શહેરમાં આવ્યા છો, ભલા માણા એને સાંભળતા જાવ તો. બાદશાહ, રણમલ, ઓલો રૂડો રબારી હાથમાં આવી ગયો છે. હા, એ વેશ પલટો કરીને કોઈ સંગીત પાર્ટીમાં ઘૂસી ગયો લાગે છે. અરે આજે મેં એનું પોસ્ટર જોયું. રબારીઓના સંગીત પાર્ટીમાં? હા, પણ એનું સંગીત શરૂ થાય એ પહેલા જ આપણે એને ઝડપી લઈશું. હે રંગની ચૂડી, ઉમંગની ચૂડી, પદમણી. આપને મળવા માંગે છે. ડાયલોગ જોજો સાહેબ, એમનું નહીં, તમારું જ કામ છે. અરે 2 મિનિટ આવી જરા વાત કરી લેશો? ઓકે, 1 મિનિટ. કઈ સિંગ કયા સિંગ? શમશેર સિંહ સાહેબ. શમશેર સિંહ કે ચણા? શમશેર સિંહ. ઓકે, હું આવું છું. લાવ બહાદુર શમશેર સિંહ સાહેબ. હેલો. હેલો. કમાન. સાચું સાચું. પ્રોગ્રામ માં, ઓ માં, હું છે. રૂડા ભાઈ આવી ગયો કીધું. રૂડો આવી ગયો. જા જા જા, અંદરને શિરામણ કર જલ્દી. જા. આવી ગયો રૂડા, મારા લાલ. તું હેમ કેમ છે? હા હા. ન્યા બધા મહેમાન કોણ છે? ડોસીને જવાબ આપ અને કે હાર આપી દે. તમને લોકોને મેં કેટલી વાર કીધું કે હું તમારો રૂડો રબારી નથી. મારું નામ જોની છે, જોની. ચૂપ કર. મારા દીકરાને મારો કા? ને રૂડા, તું ચૂપ કા છો? આ તમારા દીકરાએ અમારો હાર ચોર્યો છે અને અમને ખાતરી છે કે એ હાર તમે કોઈ ઘરમાં સંતાડ્યો છે. આ તમે હું કયો છો? મારા રૂડાની ગીએ હજી 2 થી થયા નથી તે તમે કહો છો હાથ ચોરીને ઘરમાં હંતાડે? ભાઈ, તમારી કઈ ભૂલ થતી લાગે છે. રૂડા, આ લોકો બધા હું કહે છે? હાર કયો એ તને ચોર ચમકે છે ગગા? બોલ રૂડા, બોલ. આ લોકો બધા જૂઠું બોલે છે. હું તમારો દીકરો નથી. તમારો દીકરો નથ? અરે રે, હે ભગવાન. રૂડા, તને હું થઈ છું 2 દીપા મને કે તો ખરો. મારી સામે જો ગગા, ને એક વાર મને માડી કહીને બોલાવતો ખરો ગગા. માં, તમે મારા માં જેવા જ છો. પણ માં,
હું તમારો રૂડો નથી, હું તમારો દીકરો નથી. મારું નામ જોની છે, જોની છે મારું નામ. અરે આ દી જોવા સુધી તી મને જીવતી રાખી પ્રભુ, કે દીકરો મોટો થઈને એની માને ભૂલી જાય. અરે રે, એની હગી માડીને વિહારીને. રેવા એ હાય બુઆ રૂડો હું કે છે. અરે તેણે એની સાસને વિહારી દીધી છે. હા માં રૂડા. આમ ટકર ટકર સામે શું જોઉં છો બેન? બેન? અરે પણ તને બેન કેવા વાળો તું દેખ છે. રૂડા તે શું થઈ ગયું છે? માને ન ઓળખતો, મને ન ઓળખતો, આ ઘરને ઓળખે છે કે નહીં? તમે લોકો બધા મળીને મને જોર જુલમથી રબારી બનાવી રહ્યા છો. પણ હું કહું છું, હું રૂડો નથી. આ ઘર મારું નથી, આ માં મારી નથી, આ બહુ મારી નથી. હું રબારી નથી, નથી, નથી. એને નથીમાં ખોડવાની જરૂર લાગે છે. હા, એને મોતના કુવામાં ઉતારવાની જ વાર છે. હવે ધમકી આપવાની રેવા દે. રેવાનો હાથ હજી પારખ્યો નથી. એટલે કે રેવા દે બાદશાહ. સાચું ખોટું પછી આપણે જોઈ લઈશું. જ્યાં સુધી હાર નહીં મળે ત્યાં સુધી આપણે એને છોડીશું નહીં. ચાલો, એને આપણી સાથે લઈ લો. ચાલો. રૂડા, રૂડા. રેવા, એ લોકો મારા રૂડાને માર મારે છે. મને લાગે છે મારો રૂડો માર ખાઈ ખાઈને એની ઉદભત ગોઈ બેઠો છે. અરે ભાઈ, તમને લોકોને હાલે જ હાર જોઈએ છે? થોડી વાત ન જોવી? આપી દઉં. લટકાના ત્રીજા રૂપિયા હો, એમ મળીને કુલ 300 રૂપિયા કાળિયા પાસે લેવાના થયા છે. સાંભળ્યું કાળિયા? રૂપિયા 300 મારે લેવાના થયા. શું વિચાર કેવા તારો? આટલા બધા રૂપિયા હું ક્યાંથી આપી? હું કઈ સાંભળવા નથી માંગતો. મારે તો માત્ર પૈસા સાથે મતલબ. બોલ, આપે છે કે પછી? શેઠજી, કલ્લુ કાળિયા ઉપર બિચારા ઉપર દયા કરો. પૈસા ના આલી શકે તો કઈ નહીં, બીજું કઈક કામ કરાવી લો. હુકમ શેઠ. તો સારું, આજે રાત્રે જ પેલા રૂડા રબારી નું ઝૂંપડું સળગાવી દેવાનું છે. ખરેખર દોષી આદરી થઈ ગઈ. અને મૂર્ખ, સાંભળ્યું ને મારી સાથે વેર કરવાથી શું થાય છે તે? અને તું પણ આ જેમ ઘો મરવાની થાય ને વાઘરી વાળે જાય મરવા આવી છે, ખરું ને? હું મરીશ, પણ તે પહેલા રૂપસિંહ બાપુ આગળ જઈને ન્યાય માંગીશ અને તમને તમારા કરેલા કર્મનો બદલો આપવા આજીજી કરીશ. હવે તું જીવતી જાય તો રૂપસિંહ બાપુને ફરિયાદ કરે ને? હવે તો તને જીવતી જ ભંડારી હવે તો આજ ભંડારિયામાં ભૂખે ને તરસે તરફડી તરફડી રેવા બેટા, વૈદ બાપાનું કહેવું છે કે માની આંખે ઝાડ લાગવાથી ઝાંખો પાઈ, એટલે એ મટતા વખત તો લાગશે. અને શું બાપા? આંખોના અજવાળા તો ઉપરવાળાની દયાથી જ પાછા આવે ને. આંખે અંધારા જ રહેવા દો ભાઈ. આંખોના દીવા ઓલવાઈ ગયા, એ સારું થયું. હવે કવેણ કાં કાઢો છો મોતીમાં?
જ્યાં પેટનો સડ્યો દીકરો એની માને ઓળખે ને ત્યાં આંખના દીવા હળગાઈને દુઃખના પડછાયા જ્યાં જોવા. એમની કાંક મજબૂરી હશે માં. અરે રે મારો રૂડો, મારો ગગો મારાથી રિહાઈ ગયો. માને બિહારી દીધી. હવે મારી આંધળાની લાકડી કોણ થશે? હું છું ને માં. તું આંસુ છે ને હવે જો દખી થાય તને મારા સમજે. રેવા દીકરી સાચું ભણ્યો છે મોટી માં. ઈ તમારી દીકરી નહીં, તમારો દીકરો થઈને તમારી સેવા ચાકરી કરશે. રેવા બટા આ બાજુ. અરે જીવી માં, મેં સાંભળ્યું છે કે વિવાનને લાડથી તમે ઘરમાં રાખ્યા છે. શું થાય? કોક મુઆએ એમના સાપરા ભડકે લગાડી દીધા. ગામમાં રહીએ પછી રાખવા જ પડે. અરે આ તો દયા ડાક્ટરને ખાય એવી વાત થઈ. કા એવું શું દેખાય છે એમાં? તમને આ તો હું તમને ચેતવવા આવ્યો છું જીવી માં. મારી દીકરીને પરખી જનાર આ મોટી દોષિત છે. ભગવાન ના કરે અને તમે વિધવા થઈ જાઓ. આવા ના કરો. આવું કઈ પણ બનશે પેલા ડોકીને જ અહીંયાથી તગડી દઈશ. પણ જીવી માં, તમારી દીકરી અને તમારો વર વચમાં આવશે. હું કોઈનું સાંભળવાની. તો તમે એક કામ કરો જીવી માં, એ ડોશીને સતાવવાનું શરૂ કરો. એવી સતાવો કે આપો આપ અહીંથી નીકળી જાય અને પછી તમે રાજીના રાજી. એ ચાલો, રામ રામ. એક કપ ગરમા ગરમ ચાય બનાવી લાય તો સારા સુસ્તી ઉડે મારી. એક ગરમ ચા બનાવી દે, લુસ્તી ઉડે. એ અમારે ચા નથી પી, હું તો હાલો. અરે મારા પીઠિયા, મારે હાટું નહીં પણ ઘેર પેલા મહેમાન આવ્યા છે એને માટે તો ચાની જોગવાઈ કર. અરે ગાંડી, મહેમાન ચાનો ભૂખો નથી તો પ્રેમનો ભૂખો છે. પ્રેમનો તને ખબર નથી? ગઈકાલે પોલીસ સ્ટેશને ગયો તો હાર આપવા, તો આખો દી હેરાન થઈ ગયો અને આજે તો ગયો છે ફેક્ટરીમાં કામે. પાછો આવી ગયો. હવે સમજાવ્યું. મારી વીકને લીધે હાર પાછો આપવા આવે છે નહીં? હાર લાવો. અરે ભાઈ, ક્યાં ટીખળ કરો છો? અરે આજ પહેલી વાર તો અહીંયા આવ્યો છું અને અમારા ગામમાં ઓલા વિક્રમભાઈ છે ને એને ગોતવા આવ્યો છું. બાદશાહ, વિક્રમ ક્યાં છે? આની જોડે ગામમાં ગયા પછી વિક્રમ અમને દગો આપીને છટકી ગયો છે. લાગે છે એવી એ જ ગામમાં છુપાયા છે. કઈ વાંધો નહીં, એને પછી જોઈ લઈશું. પણ પહેલા આને જોઈ લઈએ. હાર ક્યાં છે? હાર ક્યાં છે? અરે ભાઈ, મેં કીધું ને મારી પાસે હાર બાર કઈ નથી. અને જો વિક્રમભાઈ ના હોય તો મારું અહીંયા શું કામ છે? લો હાલો, રામ રામ. હાર નથી.
પોલીસ ની વિસલ વાગી તો પોલીસ ક્યાં? પોલીસ હમણાં બોલાવું છું હો. તમે તો મારા ભાઈ જેવા જ છો કે આ 2 દિવસ થયા તમે ઘરની બહાર રહ્યા છો ને એટલે મને થયું કે નક્કી કઈ ઘોટાળો થયો લાગે છે. એટલે નાતાને પોલીસ થાણે મોકલાવી હું અહીં દોડી આવી છું. આ ના તો પોલીસ ને લઈને હમણાં આવતો જ હશે. હા હા, એટલે મારા ભાઈ પોલીસ ને લેવા ગયા. હા. વાહ બેન, તમે તો પોલીસ જેવી જ સિટી મારીને રંગ રાખ્યો, મજા આવી ગઈ. ક્યાં ભાભી, હું થયું? આ તમને બંનેને જોઈને હું તો સકરામાં પડી ગઈ છું. જાણે કે બંને જોડિયા ભાઈઓ. ભાભી, અમે જોડિયા ભાઈ તો નથી, પણ જોડિયા ભાઈ કરતા પણ વધારે છીએ. હા રૂડા ભાઈ, કુદરતે આપણે બંનેને એક સરખા બનાવ્યા. તેથી જ તો બદમાશો તમારી બદલીમાં મને પકડીને તમારી મા પાસે લઈ ગયા હતા. રૂડાભાઈ, ત્યાં તમારી મા બહુ જ દુઃખી છે, તમારે વિના બહુ જ દુઃખી છે, અને એટલા માટે હું તમને ગોતતો ગોતતો અહીંયા આવ્યો છું. રૂડાભાઈ, હવે વાર ના કરશો, ઝટ જાઓ, મા ઘણા દુઃખી છે. પણ ઓલા વિક્રમને ભેળો લીધા વિના હું કેવી રીતે જાઉં? એ વિક્રમ પણ ગામમાં જ પહોંચી ગયો છે. વિક્રમ ગામમાં હોય તે તો મારે ગામ ભણી ઝટ જવું જોઈએ. જોનીભાઈ, તમને બહુ તકલીફ દીધી, માફી દેજો. લ્યો, રામ રામ. હલો ભાભી. રેવા, બતા રેવા, બટા મને એક હાડલો દે ને. કેટલાય દીથી આ બદલ્યો ન. રેવા દે હવે, આ હાલ્લો જરા મેલો તો થયો નથી, પાછો હાલ્લો બદલવો છે. તારી એકલીના ઢગલો લીગડા નીકળે છે રોજ ધોવાના. હારું દુ રેવા દો. અને કેટલા દી આમ ખાટલામાં પડ્યા રહેવાનું છે હવે? હા, ખાવા તા? મારે નથી ખાવું બોલ. એમ એટલે તું લોકોને દેખાડવા માંગે છે કે હું તને ભૂખે મારું છું કા? ના ના બોલ, એવું કઈ નથી. હાલો હાલો, હું આવું છું. હાલો લે હે. જોઈને હાલ ને હું આંધળી આ હમણાં માથું ફોડી નાખ્યું. મને આઠ્યું હોત તો તમારે કેવું ન પડત. બહુ સારું સારું હેડો છોલ્યા. આ લાડવા ખા. બોલ આ લાડવા તો ભાંગતા ન. મને થોડુંક શાક દઈ દો. જીવીબુન બહુ તીખું છે. હાય હાય, શું કરવું મારે તારા ડોસલીનું? ના ના, લાડવા આલ્યા તાર કે ભાંગતા નથી ને શાક આલ્યું તાર કે તીખું લાગે છે. આ રેતે રેતે મને આખા ગામમાં બદનામ કરી દેશે. નાના જીવીબુન, તમને હાથ જોડું છું, એવું મનમાં રાઈ ના લાવતા. મને સાસ દઈ દો બુન, મારે ખાઈ લે. લે ખા. ઉભારો મોતીમાં. જીવલી ગંગા જેવા પવિત્ર મોતીમાં ને આદક. તારા તો દાડા ભરાઈ ગયા છે. તું મારા ઘરમાં હવે નહીં જોઈએ. લાખાભાઈ, રે બાજુ એમ ઘરવાળાને જાકારો ન દઈ દઈએ. મોતીમાં તમે બોલો ને તો તમને તમારા દીકરાના સમશે. લાખાભાઈ, રેવા દો. લાખાભાઈ, બટા, મારે જે કામ પહેલા કરવા જેવું હતું ને એ હવે કરવું પડે છે. ન કરવાના કામો કરીને નક્કી કરી નાખ્યા. રેવા દો ભાઈ, હવે એ બધું ભૂલી જાઓ ને શાંત થાઓ. બટા રેવા, મને અહીંથી ક્યાં દૂર લઈ જા. મારા લીધે અહીં જીવી હું નથી થાય છે. ચાલ બાબા, મારી વાતને અમે દેવી છીએ. બટા, અત્યારે
આ હાલતમાં ક્યાં જશો? રૂડાને તો આવવાનું, પછી નહીં જોવું. તમારી ગાળ લાડની ઘડી છે અને મને બહુ જરૂરી છે. મને આશીર્વાદ આપો કે માની સેવા કરી શકું. બેટા, ભગવાન તમને સહાય કરે. માં તમારું વાત ઘણું ભૂલી જશે અને પાછાને કરીશ ના આપતી. ચાલ ચાલ. હા. ગીતાબુન, હા ગીતાબુન, લો થોડુંક ખાઈ લો. મનસુખિયા, તારા પણ દિવસ ભરાઈ ગયા લાગે છે. શેઠ, અત્યાર સુધી તમારી હાથે રહી મેં તમારા દરેક કાળા કામોમાં સથવારો આપ્યો છે, પણ તમે કસાઈથી પણ હલકા થઈ ગયા છો. પોતાની દીકરીને સતાવી તમે સુધબુધ ખોઈ બેઠા છો શેઠ. મનસુખ, મારું સ્થાઈ અને મને શીખ આપવા નીકળે છે, પણ આજ મારા વેરની આગમાં પેલી ડોશી, એનો દીકરો, એની વહુ અને આજ આ પાગલ છોકરી બધા શોભાઈ રહ્યા છે. અને તું પણ નીકળી જા, ચાલી જાય છે. લક્ષ્મીચંદ બાપુ, જોઈ લ્યો બાપુ, જોઈ લ્યો, તમારી નજરે જોઈ લ્યો. સારું થયું તે મને ચેતવી દીધો મનસુખ. કાળા કામોનો કરનાર શેઠ આમાં આ જેવી છોકરીને મારી નાખવા માંગે છે. ના બાપુ, આ તો અમારા ઘરનો ઝઘડો છે બાપુ. એમાં તમારે વચ્ચે ના પડવું જોઈએ બાપુ. હું તો તમારી ગાય છું બાપુ. બેટા ગીતા, ગીતા, બાપુને કઈ કહે, મેં જે કઈ કર્યું તારા સુખ માટે કર્યું છે બેટા. બાપુ, બાપુનું કઈ વાત નથી. એ તો બહુ સારા છે. બાપુ ના રડો, બાપુ ના રડો. બાપુ, આજે તને પૂરો કરી નાખી. હટી જાવ ના. બટા બહુ તરસ લાગી છે. માં, તમે થોડી વાર પોરો ખાઓ, હું પાણી લઈને આવું છું. જા જા. રેવા આમજો. રેવા, રેવા, આંખો ખોલી બા. રેવા, મારી રેવા. રેવા, રેવા. બહુ મોડું કર્યું રૂડા, બહુ મોડું કર્યું. આપણું ઘર બળીને રાખ થઈ ગયું રૂડા. માંદડી થઈ ગઈ રૂડા. તારી યાદમાં દુઃખી થયા કરે છે. રેવા, અરે એને કેટલું દુઃખ થયું. પણ રેવા, માં ક્યાં? અરે હું તો ભૂલી જ ગઈ. માં ત્યાં બેઠી છે. હાલ હાલ. બારી
અરે ક્યાં છે માં? અહીં જ બેઠી છે. હા? માં આજે હું જોઉં છું કે તું ક્યાં જવાનો છે. બાપુ લુડા, તું આ ઝેરીલા સાપને છોડવા માંગે છે? તને એના કાળા નથી. આજે તો એને મારીને ચંપીશ. ના બાપુ ના, હું અંધોઈ જાણું છું. બગાડવામાં તો એણે મારું કઈ બાકી નથી રાખ્યું. પણ બાપુ, મેં ને રેવાએ પણ લીધું છે કે સાવકારની દીકરી ગીતા અને વિક્રમના લગ્ન કરી આપવા. બાપુ બાપુ, ગીતાબેનની ધૂળ ધાણી થતી જિંદગીને બચાવવા તમારે પગે પડી છીએ. નહીં નહીં નહીં, આજે કોનું સાંભળ્યું નથી. આજે તો એને મારી નાખ્યું. નહીં બાપુ, નહીં નહીં બાપુ, મને ગોળીથી વીંધી નાખો. બાપના ગુનાની સજા દીકરીએ ભોગવવી જ રહી. બાપુ ઠીક છે, તો હું એને છોડી દઉં છું. બાપુ, એમ છોડી દેવો તો લોકો વાત્યું કરશે. તમે ગીતા અને વિક્રમના લગ્ન કરી દો અને વિક્રમને માફી દઈ દો. બાપુ રૂડા, મોહનગઢનો ઠાકોર જો નમે હોય તો એકમાત્ર રૂડા રબારીને જ. ઠીક છે, તો હું એને છોડી દઉં છું. બેન, મને માફ કરી દો બેન. અરે ભાઈ, બાપુએ તો માફ કરી દીધું. હવે ગીતાબેનને સુખી કરજે. આવજો, હું આવી ગયો છું. માં, મારી માં, માં. માં, આમ તો જો માં. હવે જોવા જેવું રહ્યું છે સરુડા. કહું થયું માં. જે મને આંખ્યું હતી તું મને ઓળખવા તૈયાર નહોતો ગગા. ને આજ હવે ના માં ના, હું આ ગામમાં આવ્યો જ નથી. મારા જેવો જ એક જોની નામનો છોકરો છે, એને દુશ્મનો તારી પાસે લઈ આવ્યો તો માં. હું આ ગામમાં આવ્યો જ નથી માં. આ તો કે હા માં. ભાઈ આવું જ કઈ કહેતી હતી રૂડા, આવું જ કઈ કહેતી હતી. પણ મારું મન માનવા તૈયાર નહોતું ગગા. માં, આજ તું આવી ગયો તમારા અંદર દુઃખ જાણે મટી જાય. મને લાગે કે મારા કાળિયા ઠાકુરે મારી આંખો ફાંસી દીધી.